હું ખુલ્લો શર્ટ રાખીને ફરું તો ગામના લોકો વાતો કરે છે કે ફલાણાનો સોરો હજી સુધી વાંડો ફરે છે અને નથી પડતા લગ્ન કરવાના ઠેકાણા. થોડોક સમય લાગશે, એકવાર મારી હગાઈ તો થઈ જવા દો. હું મારી હાહરીમાં ઓણું લેવાય હેલિકોપ્ટર લઈને જઈ. અરે યાર, મેં 3 દિવસ ખાધું નહીં તો મને તાવ અને માથું દુખતેલું. તો મારા ભાઈબંધ મને આવીને એમ કહે છે કે હવે તું તારી લવરને ભૂલી જા અને થોડું ઘણું જમી લે, નકર આવી રીત તો તું મરી જઈશ. હવે મારા ભાઈબંધોને કોણ સમજાવે? લવર જાય તેલ લેવા હું તો એટલા માટે નહીં ખાતેલો કે મને મોઢામાં મુજારો થઈ રહેલો. તો દોસ્તો, હું નાનો હતો ને ત્યારે હું એવા સપના જોતેલો કે હું મોટો થઈને રૂપિયાનો ઢગલો કરી દે. પણ જ્યારે હું મોટો થયો ને ત્યારે મને ખબર પડી મેં તો લેણાના ઢગલા કરી દીધા. સમયની વાત છે લાલા. મારી લવરની શું વાત કરું? પ્રેમ કર્યો મારી જોડે અને લગ્ન કરે કોઈ બીજા કાળિયા જોડે. અરે યાર, સમયની વાત છે. મારા માલને મેં 1200 વાળો મોબાઈલ લઈ આલ્યો તો આખો દિવસ મારી જોડે વાત કરે અને રાતની 1-2 વાગે બીજા જોડે વાત કરે. ગદ્દારી કરે છે આ હિમન પ્રેમમાં. કોણ કહે છે કે દુશ્મન એટલો જ પીઠ પાછળ ઘા કરે છે? સમય ખરાબ હોય ને સાહેબ તો જીગરી યાર પણ હોઈ શકે છે.